સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે ત્યારે ઝોન 2માં આવતા પોલીસ મથક વિસ્તારના ગરીબ લોકોને વ્યાજે રૂપિયા આપી હેરાન કરનાર વ્યાજખોરો સામે પગલાં લેવા લોક દરબારનું આયોજન કરાયું હતું। સુરત પોલીસ ગરીબ લોકોને વ્યાજે રૂપિયા આપી હેરાન પરેશાન કરનાર વ્યાજખોરો સામે લાલાક કરી રહી છે ત્યારે સુરત ઝોન 2માં આવતા ઉધના, સલાબતપુરા, ગોળાદરા, લીંબાયત અને ડિંડોલી પોલીસ મથકનો લોક દરબાર યોજાયો હતો, જેમાં ગરીબ લોકોને બોલાવી તેઓને વ્યાજે રૂપિયા આપનાર વ્યાજખોરો દ્વારા કોઈ હેરાનગતિ તો નથી કરાતી અને જો વ્યાજખોરો દ્વારા તેઓને હેરાન કરાતા હોય તો પોલીસને જાણ કરવાની સાથે બેંકમાંથી સરકારી લોન કઈ રીતે મળે તે માટે સમજ આપી હતી। આજે ડીસીપી ઝોન 2 વિસ્તારના આવનાર પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરોના વિરોધમાં લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। આમાં 50 જેટલા તો અરજદારો છે, એના પરિવારજનો છે અને આમાં અમારી અલગ અલગ પોલીસ સ્ટેશનો અલગ અલગ અમે ટીમો બનાવી છે। અમારે એના ડી સ્ટાફની ટીમ હોય, અધિકારીઓની ટીમ અલગ અલગ બનાવીને તાત્કાલિક એના ઉપર અત્યારે બી કાર્યવાહી ચાલુ કરી દીધા છે। આમાં જેટલા લોકો પુરાવા સાથે આવ્યા છે એના ઉપર તાત્કાલિક અમે એફઆઈઆર નોંધીએ છીએ અને જો અમે લાગે છે 1-2 દિવસ તપાસ કરીને વધુ પુરાવા લેવાની જરૂર છે એના ઉપર તુરંત ટીમો ત્યારથી લાગી ગયા, જેથી આવનાર 2-3 દિવસમાં બધા અમે જો એકદમ સકારાત્મક એમાં સોલ્યુશન અમે લાવીએ જોઈએ। સાથોસાથ અમે આપના થકી અને અહીંયા જેટલા અરજદારો આવ્યા છે એના થકી બધા લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા દોસ્ત, યાર, મિત્રો આ બધાને બી તમે જાણ કરશો કે કોઈ આ પ્રકારના કોઈ પુરાવા લઈને આવે જેના સાથે બનતા હોય તો અમે લોકો એના ઉપર ગુના દાખલ કરીને તુરંત કાર્યવાહી